ના સમાચારો પર પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ। અનામત વર્ગમાં વધુ 32 જ્ઞાતિઓ કરવામાં આવ્યો સમાવેશ। હિન્દુ ધર્મની 20 અને મુસ્લિમ ધર્મની 12 જ્ઞાતિઓનો કરાયો સમાવેશ। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1120 નવા દર્દીઓ નોંધાયા। 6 દર્દીના મોત, 1038 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા। અમેરિકામાં નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે અને એક જ દિવસમાં 1,36,000 કેસો આવ્યા છે સામે। એમ્સે કહ્યું કોરોનાની રસીની સાચવણી અઘરી, સ્ટોરેજ માટે લઘુત્તમ તાપમાન -70 ડિગ્રી સેલ્સિયસ જરૂરી છે। પીએમ મોદીએ જેએનયુમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું કર્યું અનાવરણ। ગુજરાતના દરેક જિલ્લામાં પણ સ્થાપિત થશે આ પ્રતિમા। અને હવે કરીએ વિગતવાર સમાચારો પર નજર। ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1120 નવા કેસ નોંધાયા છે, જેની સામે 1038 દર્દીઓ સાજા થયા છે। 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 6 દર્દીના મોત થયા છે। રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,768 પર છે। 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 199 કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,84,964 પર પહોંચી ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની જવાહરલાલ ખાસ કરીને નહેરુ યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અનાવરણ કર્યું। વિશેષ રૂપથી આજે અનાવરણ કરવામાં આવ્યું છે। જેએનયુમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવાનું કામ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પહેલ પર કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પ્રતિમા આપણને દેશ પ્રત્યે અપાર શ્રદ્ધા અને પ્રેમ શીખવાડે છે। આ પ્રતિમા રાષ્ટ્રને એકતાના વિઝન માટે પ્રેરણા આપે છે। તે સ્વામીજીના વિચારસરણી માટે પ્રેરણારૂપ બની છે। साथियों, किसी एक बात जिसने हमारे देश की लोकतांत्रिक व्यवस्था को बहुत बड़ा नुकसान पहुंचाया है, वो है राष्ट्रहित से ज्यादा प्राथमिकता अपनी विचारधारा को देना। क्योंकि मेरी विचारधारा ये कहती है, इसलिए देश हित के मामलों में भी मैं इसी सांचे में सोचूंगा, इसी दायरे में काम करूंगा। ये रास्ता सही नहीं है दोस्तों, ये गलत है। आज हर कोई अपनी विचारधारा पर गर्व करता है, ये स्वाभाविक भी है, लेकिन फिर भी हमारी विचारधारा राष्ट्रहित के विषयों में राष्ट्र के साथ नजर आनी चाहिए, राष्ट्र के खिलाफ कतई नहीं। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિયેતનામના વડાપ્રધાન જુઆન ફુક સાથે 17મી એશિયન સમિટની અધ્યક્ષતા કરી। આ સમિટમાં આવકાર સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને એશિયાના વચ્ચેના જે ખાસ કરીને સંબંધો છે ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક વારસા પર આધારિત છે। ભારત અને આસિયાન વચ્ચે તમામ પ્રકારની કનેક્ટિવિટી વધારવાની જરૂર છે। છેલ્લા કેટલાક વર્ષોમાં અમે આર્થિક, સામાજિક અને ડિજિટલી નજીક આવ્યા છે। મને ખાતરી છે કે આજની વાતચીત આપણી વચ્ચેનું અંતર ઓછું કરવામાં મદદરૂપ થશે। नमस्ते एक्सेलेंसी प्रधानमंत्री नुयेन सुवन फोक, एक्सेलेंसीज, हर साल की तरह हम हाथ से हाथ जोड़कर अपनी पारंपरिक फैमिली फोटो नहीं ले पाए, किंतु फिर भी मुझे खुशी है कि इस वर्चुअल माध्यम से हम मिल रहे हैं। सबसे पहले मैं आसियान के वर्तमान चेयर वियतनाम और आसियान में भारत के वर्तमान कंट्री कोऑर्डिनेटर
थाईलैंड की प्रशंसा करना चाहता हूं। कोविड की दिक्कतों के बावजूद आपने अपनी जिम्मेदारियों को बखूबी निभाया है। एक्सेलेंसीज, भारत और आसियान की स्ट्रैटेजिक पार्टनरशिप हमारी साझा ऐतिहासिक, भौगोलिक और सांस्कृतिक धरोहर पर आधारित है। आसियान समूह शुरू से हमारी एक्ट ईस्ट पॉलिसी का मूल केंद्र रहा है। भारत के इंडो पैसिफिक ओशंस इनिशिएटिव और आसियान के आउटलुक ऑन इंडो पैसिफिक के बीच कई समानताएं हैं। हम मानते हैं कि सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन के लिए एक कोहेसिव एंड रिस्पॉन्सिव आसियान आवश्यक है। भारत और आसियान के बीच हर प्रकार की कनेक्टिविटी को बढ़ाना, फिजिकल, आर्थिक, सामाजिक, डिजिटल, फाइनेंशियल, मैरीटाइम हमारे लिए एक प्रमुख प्राथमिकता है। ભારતીય રિઝર્વ બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશના કુલ નાણાકીય ઉત્પાદન જીડીપી વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જુલાઈ સપ્ટેમ્બર એક વર્ષ અગાઉની તુલનામાં 8.6%નો ઘટાડો થવાનો અંદાજ છે। આરબીઆઈના સંશોધનકારે તૈયાર કરેલા અભ્યાસ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત 2020-21 પહેલા ભાગમાં ખાસ કરીને ઇતિહાસમાં પહેલીવાર તકનીકી રીતે આર્થિક મંદીમાં મુકાયો છે। આરબીઆઈના સંશોધનકારે તૈયાર કરેલા અભ્યાસના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત 2020-21ના પહેલા ભાગમાં ઇતિહાસમાં પહેલીવાર ટેકનિકલ રીતે આર્થિક મંદીમાં ગયું છે। ભારતીય રિઝર્વ બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશના કુલ નાણાકીય ઉત્પાદન એટલે કે જીડીપી વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જુલાઈ સપ્ટેમ્બર એક વર્ષ અગાઉના તુલનામાં 8.6%નો ઘટાડો થવાનો અંદાજ છે। આ રીતે સતત બે ક્વાર્ટરમાં જીડીપીના ઘટાડા સાથે દેશ પ્રથમ વખત મંદીમાં ડૂબી ગયો છે। હકીકતમાં અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી જ્યારે સતત બે કે તેથી વધુ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વિકાસ દર નકારાત્મક બને છે ત્યારે તેને મંદી કહેવામાં આવે છે। કોવિડ-19નો રોગચાળો અને લોકડાઉનની અસરને કારણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 23.9%નું સંકોચન થયું હતું, ત્યારે બીજા ક્વાર્ટરના જીડીપીના સત્તાવાર આંકડા હજુ આવવાના બાકી છે, પરંતુ સેન્ટ્રલ બેંકના સંશોધનકારોએ તાત્કાલિક આગાહીની પદ્ધતિનો ઉપયોગ કરીને સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં આ સંકોચનનો અંદાજ 8.6% લગાવ્યો છે। તો બુધવારે બહાર પડેલા આરબીઆઈના માસિક બુલેટિનમાં સંશોધનકારના મંતવ્યો પ્રકાશિત કરવામાં આવ્યા છે। આરબીઆઈએ પહેલાથી જ અંદાજ લગાવ્યો છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 9.5%નો ઘટાડો થઈ શકે છે। તો આરબીઆઈના સંશોધનકર્તા પંકજ કુમારે તૈયાર કરેલ આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 2020-21ના પહેલા ભાગમાં ભારત તેના ઇતિહાસમાં પહેલીવાર ટેકનિકલ રીતે આર્થિક મંદીમાં સપડાયું છે। આર્થિક કામગીરીનું અનુક્રમણિકા આર્થિક પ્રવૃત્તિ સૂચકાંક શીર્ષકવાળા લેખમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સંકોચન સતત બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન થવાની સંભાવના છે। જો કે તે એમ પણ જણાવે છે કે આ પ્રવૃત્તિઓ ધીમે ધીમે સામાન્ય થતાં સંકોચનનો દર ઘટતો જાય છે અને પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે। શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર મંદિર દ્વારા દીપાવલી પ્રસંગે દીપમાળા પૂરવામાં આવી હતી। એકાદશીથી દીપાવલીનો પર્વનો પ્રારંભ થતો હોવાથી અનેક દીવાઓની દીપમાળા મધ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા। દીપાવલીનું પર્વ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારું છે, માટે દીપાવલીનું પર્વ આપણે સૌ કોઈએ હળી મળીને ઉજવવું જોઈએ। પણ ખાસ કરીને અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે, માટે સૌ કોઈએ માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવો જોઈએ અને સૌ કોઈએ દીપાવલીનું પર્વ મંદિરમાં જઈને ઉજવવાનો આગ્રહ ન રાખતા સૌ કોઈએ ઓનલાઈન એના દર્શન કરવા જોઈએ અને ભગવાનને રાજી કરવા જોઈએ અને ખાસ કરીને પોતાનું સ્વાસ્થ્ય સચવાય એ માટે ઓનલાઈન દ્વારા જ આ કોરોના વાયરસની મહામારીમાં દીપાવલીનું પર્વ આપણે સૌ કોઈએ ઉજવવું એ આપણા સૌ માટે હિતમાં રહે।
સુરતમાં દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્ણા વિસ્તારમાં રહેતી ધોરણ 10માં ભણતી 15 વર્ષીય સગીરાએ પોતાની હવસનો શિકાર તેના વાહન ચાલકે બનાવ્યો. આ વાહન ચાલકે તે પછી સગીરાને અલગ અલગ સ્થળે લઈ જઈને 3 વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ સંબંધોની જાણ વાહન ચાલકની પત્નીને થઈ જતાં તેની પત્ની અને બહેને સગીરાને ઉઠાવી જઈને ડ્રાઈવર જગદીશને નહીં મળવાની ધમકી આપી હતી. આ અંગે સગીરાએ તેના ભાઈને જાણ કરતા તેણે ગત મોડી રાત્રે પૂર્ણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને ગણતરીના કલાકોમાં જગદીશ, તેની પત્ની રવિના અને બહેન મમતાની ધરપકડ કરવામાં આવી. આ અંગેની સમગ્ર તપાસ અત્યારે હાલ પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. પૂના પોલીસ સ્ટેશનમાં એક અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો છે. જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે એમની જે બહેન છે, જે સગીર વયની છે, તેની આ કામનો જે તોમતદાર છે એ એમને જે વાનમાં લઈ આવતો હતો એ વખતે એની સાથે પ્રેમભરી વાતો કરી, એની સાથે એને લગ્નની લાલચ આપી અને એની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું હતું. ત્યારબાદ આ કામના જે તોમતદાર છે જગદીશ અગ્રવાલ, એમની બહેન અથવા બીજી એક અજાણી સ્ત્રી, પૂના પોલીસે આ ગુનાના જે તોમતદાર છે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચલાવી રહેલ છે. મહેસાણા જિલ્લામાં સ્થાનિક ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે ₹144.5 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરમાંથી પસાર થતા અમદાવાદ દિલ્હી હાઈવેમાં મોઢેરા 4 રસ્તા નીચે ₹65 કરોડના ખર્ચે સરદાર પટેલ અંડરપાસ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને પાલવાસણાથી રામપુરા રેલવે ઓવરબ્રિજ અને નાની દઉ અને મોટી દઉને જોડતા પુલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તદુપરાંત જગુદણ રેલવે ઓવરબ્રિજ અને ગાંધીનગર લિંક રોડ ઉપર ખારી નદી પુલનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું. આમ વિવિધ પ્રજાલક્ષી, પ્રજાને અનુરૂપ એવા વિકાસ કામો આજે શુભારંભ કરી અને અમે લગભગ 150 કરોડ રૂપિયા કરતાં વધુ કામો પ્રજાની સેવામાં લોકાર્પણ કરીએ છીએ. સાથે સાથે અગત્યનો પાટણથી ગુજરિયા સુધીનો જે રસ્તો છે, જેમાં પાટણથી ચાણસ્મા, ધીરોજ, પાંચોટ અને ખેરવા થઈને ગુજરિયા સુધીનો જે રસ્તો છે એ નેશનલ હાઈવે જે 4 માર્ગીય બનાવવાનું કામ તાજેતરમાં જ અમે મંજૂરી આપી છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના રાષ્ટ્રીય દરજ્જા અંતર્ગત ITRAનું લોકાર્પણ પ્રસંગે આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યપાલ ઉપસ્થિત રહેવાના હોવાથી આ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે માર્ગ મરામત તથા મરામત શણગારની તડામાર તૈયારીઓ પણ કરવામાં આવે છે. જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી રાષ્ટ્રીય દરજ્જો મળતા કાલે દેશના વડાપ્રધાન દ્વારા લોકાર્પણ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી કાલ આવી રહ્યા છે અને રાજ્યપાલ પણ આવી રહ્યા છે. અત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે. સમગ્ર ગુજરાત માટે, ખાસ કરીને જામનગર તો આપણે ગૌરવ લઈ શકીએ, પણ સમગ્ર ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનું ગૌરવ લઈ શકે. વિશ્વમાં પણ આપણી ગુલાબ કુંવરબા આયુર્વેદિક યુનિવર્સિટી ફર્સ્ટ નંબરની હોય તો આપણા માટે, ખાસ કરીને જામનગરવાસીઓ માટે ગૌરવ સમાન આયુર્વેદિક યુનિવર્સિટી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલના પાણીનો લાભ મળે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. ખાસ કરીને જેની માંગ કરતું એક પત્ર પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો છે. પાટણ ધારાસભ્ય અને ધરતીપુત્ર ડોક્ટર કિરીટભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે અને સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી છે.
ગઈકાલે મેં મુખ્યમંત્રીને પત્ર લખી અને ઉત્તર ગુજરાતની અંદર જે સુજલામ સુફલામ કેનાલ છે એની અંદર પાણી છોડવા માટે રજૂઆત કરી હતી. સરકાર દ્વારા જ્યારે ખેડૂતોને જરૂર નહોતી, ચોમાસાની અંદર સુજલામ સુફલામ કેનાલની અંદર ભરપૂર પાણી છોડવામાં આવ્યું અને અત્યારે ખેડૂતોને જ્યારે એરંડા, કપાસ, રાયડો આ બધું એનું વાવેતર કરવાની અથવા પિયત કરવાની જરૂર છે, ત્યારે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે આ પાણી શરૂ થાય તાત્કાલિક અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય એના માટે મેં રજૂઆત કરી છે. અને જો આ રજૂઆતને પગલે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ખેડૂતોને ભેગા કરી અને દિવાળી પછી આંદોલન કરવામાં આવશે. કોરોનાના કહેરની વચ્ચે હવે દિવાળીનો માહોલ જામ્યો છે. લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં ફટાકડાની ખરીદી પણ કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે પ્રદૂષણ વધારે ન ફેલાય તે માટે ગ્રીન ફટાકડા ફોડવા માટે સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી હવે માર્કેટમાં ગ્રીન ફટાકડાની માંગ પણ ઉઠી છે. રાજ્ય સરકારે પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે ગ્રીન ફટાકડા ફોડવા લોકોને અપીલ કરી છે. ત્યારે અમદાવાદમાં ફટાકડા સ્ટોલ પર ગ્રીન ફટાકડા જોવા મળી રહ્યા છે, પરંતુ હજુ લોકો મૂંઝવણમાં છે કે ગ્રીન ફટાકડા શું લીલા કલરના આવે છે? ગ્રીન ફટાકડાથી ફાયદો શું? આ સવાલો લોકોના મનમાં ઉદ્ભવે છે. ત્યારે આવો આપને બતાવીએ ગ્રીન ફટાકડા શું છે અને તેની ખાસિયત. ગ્રીન ફટાકડા એટલે શું? ગ્રીન ફટાકડાની રાષ્ટ્રીય અભિયાજ્ઞિક સંશોધન સંસ્થા દ્વારા થઈ શોધ. ગ્રીન ફટાકડા દેખાય છે સામાન્ય ફટાકડા જેવા જ. ગ્રીન ફટાકડા 40થી 50% ઓછા હાનિકારક વાયુઓ ઉત્પન્ન કરે છે. ગ્રીન ફટાકડામાં વપરાતા પદાર્થો સામાન્ય ફટાકડાથી અલગ હોય છે. વેપારીઓ ભલે ગ્રીન ફટાકડાનું વેચાણ કરતા હોય, પરંતુ લોકોને ગ્રીન ફટાકડાની સમજણ નથી, જેથી લોકો રેગ્યુલર ફટાકડા જ ખરીદી રહ્યા છે. માત્ર અમુક જ લોકો ગ્રીન ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. જોકે માર્કેટમાં અત્યારે હાલ તો ગ્રીન ફટાકડામાં સ્કાય શોટ્સ, કોઠી, ચકેડી, તારામંડળ જોવા મળી રહ્યા છે. ત્યારે આ ગ્રીન ફટાકડા ફોડવામાં એકદમ સામાન્ય ફટાકડા જેવા જ હોય છે અને તેનો ડેમો અમે આપને બતાવ્યો. જોવામાં અને ફોડવામાં સામાન્ય ફટાકડા જેવા જ લાગતા ફટાકડાથી જે લોકો જાણકાર છે તેઓ ગ્રીન ફટાકડાની જ ખરીદી કરી રહ્યા છે. તેમજ ખરીદીની સાથે જ તેઓ ગ્રીન ફટાકડા ફોડવા માટે પણ સહમતિ દર્શાવી રહ્યા છે. બાળકોને જે ઉપયોગી હોય એવા મ્યુઝિકલ ક્રેકર્સ અને બીજા જે નાના બાળકો ફોડી શકે ને એવા, કારણ કે અત્યારે હવે મોટાઓને માટે મોટાભાગે ગ્રીન ફટાકડા ખરીદ્યા. ખરેખર સરકારનો સારો કોન્સેપ્ટ છે. એનજીટીના ગાઈડલાઇન પ્રમાણે પ્રદૂષણે ઘટશે અને લોકો તહેવાર પણ સારી રીતે મનાવી શકશે. એટલે ખરેખર આ સારી બાબત છે અને આગળ વધવી જોઈએ. ગ્રીન ફટાકડાના જાણકાર તો આ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ત્યારે અમારો આ અહેવાલ જોયા બાદ આશા છે કે તમે પણ ગ્રીન ફટાકડા લેવાનો આગ્રહ રાખશો, જેથી કોરોના કાળમાં લોકોને પડતી તકલીફોને મહદ અંશે ઓછી કરી શકીએ. ટેકનોલોજીના યુગમાં માનવી પોતે એન્જોય કરવા પાર્કમાં જતા હોય છે, પરંતુ પ્રાણીઓ માટે તમે ક્યારે પાર્ક હોય તેવું જોયું છે? જી હા, આણંદ જિલ્લામાં જોવા મળશે આ પાલતુ પ્રાણીઓ એન્જોય કરી શકે તેવા માટેનો એક પેટ પાર્ક. ખાસ કરીને ત્યાં જો તૈયાર કરવામાં આવ્યો છે, તો શું છે આ પેટ પાર્ક અને કેવી રીતે અહીંયાની છે સુવિધાઓ, તેના વિશે અમે બતાવીશું આપને અમારો આ વિશેષ અહેવાલ. ધ પેટ પાર્ક. વિદેશોમાં જે રીતે પાલતુ પ્રાણીઓ માટે પેટ પાર્ક હોય છે, એ જ રીતે ભારતમાં પેટ પાર્કની સંખ્યા નહીવત છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ આણંદ જિલ્લાના જોડ ગામે આવા જ એક પેટ પાર્કને તૈયાર કરવામાં આવ્યું છે.
પેટ પાર્કમાં પાલતુ પ્રાણીઓ પોતાના માલિક સાથે આવીને આનંદ કરી શકે તેવા આશયથી આ સૌપ્રથમ પેટ પાર્ક રાજ્યમાં કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં પ્રાણીઓ રમી શકે તે માટે અલગ અલગ સાધનો ઉપરાંત પૂલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આ જગ્યા પર એક પેટ કેફે ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં માલિક અને પેટ બંને માટે અલગ અલગ વાનગીઓનું મેન્યુ રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે કેફેમાં આપણને મેન્યુ મુજબ જમવાનું મળે છે, ત્યારે પ્રાણીઓને મેન્યુ મુજબ જમવાનું આપતું આ સૌ પહેલું કેફે છે. આ ગુજરાતનો સૌથી પ્રથમ પેટ પાર્ક છે અને અમારો એક હેતુ એ છે કે અહીંયા ઘણા બધા પેટ પેરેન્ટ્સ જે લોકો સો બેઝિકલી અમે એક પ્લેટફોર્મ આપ્યું છે પેટ પેરેન્ટ્સને કે બધા લોકો પોતાના ડોગ્સને પોતાના પાલતુ પ્રાણીને લઈને અહીંયા આવે અને આખો દિવસ એન્જોય કરે પોતાના ડોગ સાથે. અહીંયા અમારું કેફે પણ છે, જે કેફે એકચ્યુઅલી પેટ ફ્રેન્ડલી કેફે છે. ત્યાં ડોગ પેટની સાથે હ્યુમનનું મેન્યુ પણ અલગ હશે. સો જેટલા પણ પેટ પેરેન્ટ્સ આવે છે તે પોતાના માટે પણ ફૂડ મંગાવી શકે અને પોતાના પેટ માટે પણ અલગ ફૂડ મંગાવી શકે. ગુજરાતનો સૌપ્રથમ પેટ પાર્ક છે. અહીંયા ઘણી બધી એજિલિટી ઇક્વિપમેન્ટ છે. એજિલિટી ઇક્વિપમેન્ટનો મતલબ એ છે કે અહીંયા એક્સરસાઇઝ કરવાના બધા મીડિયમ્સ છે ડોગ્સ માટે. એસેન્ડિંગ ડિસેન્ડિંગ છે, વોકર છે, એ ફ્રેમ છે, ટનલ છે, હર્ડલ્સ છે, વ્યૂ પોલ્સ છે, ઘણા બધા અહીંયા રિંગ્સ છે ડોગ્સ માટે. તો આ બધી વસ્તુ ડોગ્સને એન્જોય કરવા માટે છે. ડોગ્સ માટે અહીંયા પૂલ પણ રાખવામાં આવ્યો છે. ડોગનું કેફે છે, પેટનું કેફે છે. સો આ બધી વસ્તુ ડોગ્સને એન્જોય કરવા માટે હાલમાં અહીં બનાવવામાં આવી છે. અને ગુજરાતમાં આ પ્રથા પહેલીવાર અમે લઈને આવ્યા છે. ફોરેન્સમાં આપે જોયા હશે તો ઘણા બધા પેટ પાર્ક્સ ને બધું હોય છે. માણસો ગાર્ડન્સમાં જઈને એન્જોય કરી શકે છે તો આપણા પેટ શું કામ નહીં, એ ભાવનાને અનુલક્ષીને અમે અહીંયા એક પેટ પાર્ક બનાવવાનું પેટ પાર્ક ઓલરેડી અમે કાલોઈને ઇનોગ્રેટ કરી દીધું છે. પેટ પાર્કનો આઈડિયા ગુજરાતમાં લાવનાર ડોક્ટર ભાવેશ સોલંકી RRSA સંસ્થાનના ફાઉન્ડર છે. આ સંસ્થા પ્રાણીઓને સેવા માટે શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા રખડતા પશુઓને કોઈપણ જાતની ઇજનેરી કે અન્ય કોઈ બીમારી હોય તો તેમને પોતાના સેન્ટર ઉપર લાવી તેને સારવાર આપે છે. સો બેઝિકલી અમારે અહીંયા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન એટલે અહીંયા જે ઇન્જર્ડ ડોગ હોય, ઇન્જર્ડ એનિમલ છે એને રેસ્ક્યુ કરવામાં આવે છે. રેસ્ક્યુ કરીને એને અહીંયા આ જગ્યા પર લાવવામાં આવે. એના પછી એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય. એની માટે અમારે ઓપરેશન થિયેટર છે, જગ્યા છે, એના રૂમ અલગ અલગ છે, સ્પેસ છે. અને એના પછી સારવાર થયા પછી એને એની જ જગ્યા પર જ્યાંથી એને પિક કર્યું છે ત્યાંથી એને એ જ જગ્યા પર એની લોકાલિટીમાં મૂકવામાં આવે છે વિથ એન્ટી રેબિસ વેક્સિનેશન એટલે હડકવાની રસી સાથે. અમે અલગ અલગ કેમ્પ કર્યા છે, અલગ અલગ એનિમલ્સ અહીંયા રેસ્ક્યુ કરીને લાવ્યા છે અને એને રિલીઝ બી કર્યા છે વિથ હેલ્ધી કન્ડિશનમાં. મોસ્ટલી ડોગ્સ અહીંયા વધારે આવે છે. ડોગ્સને વધારે પડતા અમારી જોડે કેસ એક્સિડન્ટલ કેસ વધારે આવે છે કે રસ્તા પર રખડતા હોય, ટક્કર વાગી ગઈ હોય, એના લીધે જે ડોગ્સ છે એમના ફ્રેક્ચર થતું હોય છે, એમની મેન્ટલ સ્ટેટસ છે એ પ્રોપર નહીં હોતું. તો એવા ડોગ્સ છે એવાને રેસ્ક્યુ કરીને અમે લાવીએ છીએ. આ સંસ્થાન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે, જેને લઈ દાન પણ પ્રાપ્ત થતું હોય છે. પરંતુ દાન રોજ ન મળતા આ સંસ્થાનનો ખર્ચ ઉઠાવવા માટે આ પેટ પાર્ક તૈયાર કરી તેમાં મળતી આવકમાંથી પશુઓ માટે એક ફંડ ઊભું થશે, જે સંસ્થાનના એનિમલ શેલ્ટર ખાતે સારવાર લઈ રહેલ રખડતા પ્રાણીઓની દવા અને ખોરાક પાછળ ખર્ચો કરાશે. સો એકચ્યુઅલી અમારું એનિમલ શેલ્ટર છે. અમારા એનિમલ શેલ્ટરમાં અમે સ્ટ્રે ડોગ્સ જેટલા પણ હોય છે જે રખડતા કૂતરા લોકોને મફતમાં સારવાર આપીએ છીએ. અમારું એનિમલ શેલ્ટર છે, એનિમલ હોસ્પિટલ્સ છે, અમારા પોતાના એમ્બ્યુલન્સીસ સિટીમાં ફરે છે. કોઈ ફોન કરે અમે ત્યાં જઈએ છીએ. કોઈ પણ બીમાર હોય કાં તો ઘાયલ કોઈ પશુ હોય, પ્રાણી હોય એને લઈને અમારા એનિમલ શેલ્ટરમાં એડમિટ કરીએ છીએ. તો આ જે સિસ્ટમ છે ને ચલાવવા માટે એક્સપેન્સ ઘણો થાય છે. લાઈક ડૉક્ટર્સ સ્ટાફની સેલરી છે, એનિમલનું ફૂડ છે, એનિમલનું મેડિસિન છે, મિસેલિનિયસ એક્સપેન્સ છે. આ બધા એક્સપેન્સને અફોર્ડ કરી શકીએ અમે. એના માટે અમારી એક ઈચ્છા છે કે આ ટાઈપની કોઈ એવી ઇવેન્ટ સ્ટાર્ટ કરીએ કે જેના થકી અમારું ફંડ આવ્યા કરે. લાઈક અમે ડોનેશન્સ પર ડિપેન્ડ છીએ, પણ ડોનેશન્સ દર મહિને કન્સિસ્ટન્ટ આવવું દેટ ઇઝ રિયલી ટફ. એ થોડું ટફ છે અમારા માટે. સો દેટ્સ વાય અમારી ઈચ્છા એવી હતી કે કંઈક અમે એવું સ્ટાર્ટ કરીએ જેનાથી અમારા પોતાના સોર્સ ઓફ ઇન્કમ ચાલુ થાય. એટલે આજે પેટ પાર્ક છે અમે બહુ નોમિનલ એન્ટ્રી સાથે લોકોને વેલકમ કરીએ છીએ કે 150 રૂપીસ ચાર્જ છે એક દિવસનો. એક દિવસના 150 રૂપિયા છે. 150 રૂપિયામાં કોઈ પણ પેટ પેરેન્ટ પોતાના પેટ સાથે અહીંયા આવીને આખો દિવસ એન્જોય કરી શકે છે. આજના આધુનિક યુગમાં જ્યાં માણસ પોતાની જરૂરિયાતો અને પૈસા પાછળ પરિવારને ભૂલી જાય છે, તેવામાં રખડતા પશુઓ વિશે માનવતા દાખવી આ પ્રકારે પેટ પાર્ક અને પેટ કેફે ઊભું કરી પ્રાણીઓની ખુશી વિશે કરવામાં આવેલ આ અનોખા પ્રયાસને
માણસાઈ હજી જીવિત હોવાનો પરિચય આપે છે. ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો પ્રાણીઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ તો કરવામાં આવી છે. માનવી માટે અનેક એવી સુવિધાઓ પણ આજના સમયની અંદર કરવામાં આવી છે. ત્યારે અમે આજે તમને એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે આણંદના અંદર આવેલા જોર ખાતે પ્રાણીઓ માટે એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે. માનવી માટે જે રીતના પાર્ક તૈયાર કરવામાં આવ્યા હોય તેવી જ રીતના આજે અમે તમને આજે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે. આ દ્રશ્યો એક પાલતુ પ્રાણી જેને કહીએ છીએ એ પાલતુ પ્રાણી એક પાર્કની અંદર ફરી શકે તેવી અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પાર્કની અંદર જો વાત કરીએ તો ગુજરાતની અંદર કદાચ તમે ભાગ્યે જ કદાચ આવો પાર્ક કદાચ જોવા મળ્યો હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે. અને આ પાર્કની અંદર આણંદ જિલ્લાના તેમજ આજુબાજુના જિલ્લાના પણ પ્રાણીઓ આવી અને પોતે માનવી જેવી રીતના જેવી ફેસિલિટી ઉપયોગ કરી રહ્યા છે તેવી રીતના અહીંયા આગળ પ્રાણીઓ માટે પણ એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે ખૂબ જ સરાહનીય છે, જેને લઈ આજુબાજુની જનતા પણ આ પાર્કની મુલાકાત માટે આવી રહી છે. સમાચારોના અંતમાં નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર. બિન અનામત વર્ગમાં 32 જ્ઞાતિઓનો કરવામાં આવ્યો સમાવેશ. હિન્દુ ધર્મની કુલ 20 અને મુસ્લિમ ધર્મની 12 જ્ઞાતિઓનો કરાયો સમાવેશ. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1120 નવા દર્દી નોંધાયા. 6 દર્દીના મોત, જ્યારે 1038 દર્દીઓ સાજા થઈને ઘરે પરત. અમેરિકામાં નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે અને એક જ દિવસમાં 1,36,000 કેસો આવ્યા છે. સામે છેલ્લા 10 દિવસમાં 10 લાખ કેસ. એમ્સે કહ્યું કોરોનાની રસીની સાચવણી અઘરી છે. સ્ટોરેજ માટે લઘુત્તમ તાપમાન -70 ડિગ્રી સેલ્સિયસ જરૂરી છે. પીએમ મોદીએ જેએનયુમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું કર્યું અનાવરણ. ગુજરાતના દરેક જિલ્લામાં પણ સ્થાપિત થશે પ્રતિમા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે